નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। ઠંડીને લઈને આવી રહ્યા છે સમાચાર। રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઉંચકાયું છે। મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુત્તમ પારો જોવા મળ્યો। વડોદરા, ગાંધીનગર સહિત 6 શહેરમાં 15 ડિગ્રીએ પારો જોવા મળ્યો। અમદાવાદ અને ડીસામાં 16 ડિગ્રી પારો જોવા મળ્યો। પોરબંદર, રાજકોટ અને મહુવામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું। તો ભુજ, ભાવનગર અને સુરતમાં 18 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે। રાજ્યમાં ફરી બદલાઈ શકે છે મોસમનો મિજાજ। સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની શક્યતા છે। અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન વરસાદ પડી શકે છે। કમોસમી વરસાદના એંધાણ છે। રાજ્યના ઉત્તરીય ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે। 3 દિવસ ઉત્તરીય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। તારીખ 3, 4, 5 માં એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। રાજસ્થાનના સરળ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે। ઘણા ક્ષેત્રે ગાજવીજના કરા સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ગુજરાતમાં કંઈક છાંટાછૂટી થઈ જવાની શક્યતા રહે છે અને ગુજરાતના અન્ય ભાગમાં વાદળવાયુ આવી શકે। ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવી શકે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના કે કચ્છના કેટલાક ભાગોમાં છાંટાછૂટી થઈ શકે, પરંતુ તારીખ 10 થી 15માં પણ ફરી વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। જૂનાગઢમાં ભડકાઉ ભાષણના વિડીયો અંગે ફરિયાદ થઈ છે। 3 લોકો સામે જૂનાગઢ બી ડિવિઝનમાં ગુનો દાખલ થયો છે। ભડકાઉ ભાષણ અંગે પોલીસે કાર્યવાહી કરી। પોલીસે મોહમ્મદ યુસુફ મલિક, અજીમ ઓડેદરા અને વક્તા મૌલાના સલમાન અજહરી સામે ગુનો દાખલ કર્યો છે। 31મી જાન્યુઆરીએ રાત્રે કેટલાક લોકો ભેગા થયા હતા, જેમાં વક્તાએ ભડકાઉ ભાષણ કર્યું હતું। આ મામલે જૂનાગઢ પોલીસે પણ અપીલ કરી છે કે લોકોની લાગણી દુભાય તેવા નિવેદનો આપવા કે સોશિયલ મીડિયામાં વાયરલ ન કરવા, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરાશે। તો ભડકાઉ ભાષણના વિડીયો અંગે ફરિયાદ થઈ છે। જે વક્તા છે તેની સામે પણ ફરિયાદ થઈ છે। કુલ 3 લોકો સામે જૂનાગઢ બી ડિવિઝનમાં ગુનો દાખલ થયો છે। મોહમ્મદ યુસુફ, અઝીમ ઓડેદરા સામે પણ ફરિયાદ થઈ છે। પોલીસે પણ સૌને અપીલ કરી છે કે ક્યારેય સોશિયલ મીડિયામાં કે જાહેર મંચ પરથી લોકોની લાગણી દુભાય તેવી કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી નહીં, અન્યથા કાર્યવાહી કરવામાં આવશે। 3 લોકો સામે જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે, ગુનો દાખલ થયો છે। ભડકાઉ ભાષણ અંગે પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે મોહમ્મદ યુસુફ મલિક, અઝીમ ઓડેદરા અને વક્તા મૌલાના સલમાન અજહરી સામે ગુનો દાખલ કર્યો છે। મામલો 31 જાન્યુઆરીનો છે કે જ્યાં રાત્રે કેટલાક લોકો ભેગા થયા હતા, જેમાં વક્તાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું। આજે ફરી ભાજપમાં ભરતી મેળો। 2 પૂર્વ ધારાસભ્યો આજે કેસરિયા કરશે। જૂનાગઢના ભેસાણમાં CR પાટીલના હસ્તે કેસરિયા કરશે। વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણી ભાજપનો ખેસ પહેરશે, તો કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદની પણ ફરી ઘર વાપસી થશે। આ સાથે બંને પૂર્વ MLAના ટેકેદારો અને કાર્યકર્તાઓ પણ કેસરિયા કરશે। ભાજપ MLA પોલીસ સ્ટેશનમાં શિવસેના નેતા પર ગોળીબાર કર્યો। મહારાષ્ટ્રમાં પીઆઈની કેબિનમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું। મુંબઈ નજીક ઉલ્હાસનગરમાં આ બનાવ બન્યો। ભાજપ અને શિવસેનાના નેતાઓ વચ્ચે જંગ હતો। મહેશ ગાયકવાડ પર 4 રાઉન્ડ ફાયરિંગ થયું। ભાજપ ધારાસભ્ય ગણપત ગાયકવાડ પર આરોપ છે 2 ગોળી અડીને પસાર થઈ, જ્યારે ત્રીજી ગોળી ખભા પર વાગી, જ્યારે ચોથી ગોળી પેટના ભાગે વાગી હતી। કલ્યાણ શહેર પ્રમુખ છે મહેશ ગાયકવાડ। મહેશના મિત્ર રાહુલ પાટીલ પર પણ ગોળીબાર થયો, જેમાં રાહુલ પાટીલના ખભા પર 2 ગોળી વાગી। મુંબઈ નજીક કલ્યાણ શહેરમાં વરિષ્ઠ પોલીસ અધિકારીની કેબિનમાં જ ગોળીબારી થઈ હતી, જેમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ પર આ આરોપ છે।
મહેશ ગાયકવાડને 4 અને તેમના મિત્ર રાહુલ પાટીલને 2 ગોળી વાગી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના દળના કલ્યાણ પૂર્વના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ પર ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે ગોળીબાર કર્યો હતો. બનાવ બાદ મહેશ ગાયકવાડને ઠાણેની હોસ્પિટલમાં ખસેડાયા હતા. क्या हुआ? पुलिस चौकी सीनियर पीआई के ऑफिस में गोली चलाया गणपत गायकवाड़। क्यों चला? मैं अभी क्या हुआ अंदर का अपने को क्या मालूम, अपन बाहर थे। उसके बाद गणपत सेठ गोली चलाया और महेश गायकवाड़ के पास और राहुल सेठ के ऊपर। महेश गायकवाड़ को और राहुल भाई को किधर किधर लगा गोली? राहुल सेठ को इधर लगा, महेश गायकवाड़ को इधर और इधर 5 गोली लगाए। ज्यादा लगा है क्या? ज्यादा लगा, 5 गोली लगाए। સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો. 2ના મૃત્યુ થયા છે જ્યારે 20થી વધુ લોકો ઘવાયા છે. ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે વહેલી સવારે અકસ્માત થયો હતો. સ્થળ પર જ 2 લોકોના મૃત્યુ થઈ ગયા જ્યારે 20 ઘાયલોને બગોદરા હોસ્પિટલ ખસેડાયા છે. જનશાળી ગામના પાટિયા પાસે બંધ પડેલ ડમ્પર પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસની ટક્કર વાગી ગઈ. આ બસ જામનગરથી અમદાવાદ તરફ આવી રહી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાશે. સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને એટીએસ આજે કોર્ટમાં રજૂ કરશે. જૂનાગઢની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાશે. આ કેસમાં ભોગ બનનાર કાર્તિક ભંડેરીનું નિવેદન લેવામાં આવ્યું છે. કાર્તિક ભંડેરીનું નિવેદન લઈ પુરાવા એકત્ર કરાયા છે. તોડકાંડનો માસ્ટર માઇન્ડ છે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ. બેંક ખાતા અનફ્રીઝ કરી તોડ કરવાનો તેના પર આરોપ છે. તરલ ભટ્ટની ગાડીના લોકેશનના આધારે અમદાવાદમાંથી જ એટીએસે તેને પકડી લીધો હતો. ગુનો નોંધાયા બાદ તરલ ઇન્દોર અને શ્રીનાથજી ભાગી ગયો હતો. ઇન્દોર 2 દિવસ અને શ્રીનાથજી 1 દિવસ રોકાયો હતો. વાત સુરતની. સુરતમાં ભત્રીજાએ જ કાકાની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરાના બાટલી બોય નજીક આવેલ સુડા આવાસમાં ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળી દીધું. યુપીથી 1 વર્ષ પહેલા કામ અર્થે પાંડેસરા આવેલા દિનેશકુમાર લુમ્સના કારખાનામાં કામ કરતા હતા. સુરતમાં રોજગારી કરી પરિવારને મદદરૂપ થનાર દિનેશને મોઢાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીકીને હત્યા કરી દેવાઈ. પોલીસે સ્થળ પરથી પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને તપાસની તજવીજ હાથ ધરી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને નજીકના સંબંધીઓના નિવેદનના આધારે હત્યારાના નામનો પર્દાફાશ કર્યો અને પગેરું તેના ભત્રીજા સુધી પહોંચ્યું. પોલીસ તપાસ મુજબ વતનમાં અગાઉ દિનેશ અને વિજય વચ્ચે નાના મોટા ઝઘડા ચાલતા હતા, જેની અદાવત રાખી આરોપી વિજયે પોતાના જ કાકા એવા દિનેશને મોઢા પર બોથડ પદાર્થના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યા. પોલીસે આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બ્રિજેશ નામના માણસે દિનેશ નામના માણસને મારામારી કરે અને એ મારામારીની પરિણામ હત્યામાં નીપજે. દિનેશસિંહનું ડેડ બોડી મળી આવતા શરૂઆતમાં શંકાના આધારે તેની ઓળખ કરી તેને હોસ્પિટલ પહોંચાડતા પોતે મરણ ગયેલ છે, તેની હત્યા થયેલ છે તેવું ડોક્ટરે જણાવતા મર્ડરનો ગુનો નોંધી પાંડેસરા પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. જેમાં બ્રિજેશસિંહનું નામ પ્રાથમિક બાતમીદારોથી આવેલ છે. તેની શોધખોળ ચાલુ છે અને તેને મેળવીને તેની પાસે જે પણ પુરાવો મળશે. પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક આંગળીયા કર્મી પાસેથી કરાયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. પાલનપુર એલસીબી અને છાપી પોલીસે 500થી વધારે સીસીટીવીના આધારે 4 આરોપીઓની અટકાયત કરી, જ્યારે હજુ પણ 2 આરોપી ફરાર છે. 9 જાન્યુઆરીએ છાપી નજીક રાજસ્થાન એસટી બસમાં મુસાફરી સમયે આંગળીયા કર્મી પાસેથી 21 લાખ જેટલા મુદ્દામાલની લૂંટ કરાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા શંકાસ્પદ કાર અંગે તપાસ કરાઈ હતી. હાલ પોલીસે 6 પૈકી 4 આરોપીને દબોચી 120.170 ગ્રામ સોનું અને અન્ય રોકડ રકમ મળી 16 લાખના મુદ્દામાલની રિકવરી મેળવી છે. શંકાસ્પદ ક્રેટા ગાડી લાગી હતી. આ ક્રેટા ગાડીનું વધારે ટેકનિકલી અમે અવલોકન કરતાં ખ્યાલ પડ્યું કે એની અંદર આશરે 6 જેટલા માણસો હતા કે જે લોકોએ આ લૂંટને અંજામ આપેલો હતો. અમારી ટીમે અથાગ પ્રયત્નો કરી આમાંથી 4 આરોપીઓને પકડી લીધા છે. રાજકોટવાસીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ભક્તિનગરમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ ગુજારનારા પાડોશીની ધરપકડ કરાઈ, જેમાં આરોપી અને મદદગારી કરનાર એક મહિલાની ધરપકડ થઈ છે.
સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પીડિત સગીરાની ઓળખાણ આરોપી સાથે થઈ અને બાદમાં વોટ્સએપ તેમજ ઇન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે વાતચીત થવા લાગી। 5 મહિના પૂર્વે આરોપીએ સગીરાને તેની જાણીતી મહિલાના ઘરે બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને અવારનવાર ડરાવી ધમકાવી તેની સાથે શરીર સંબંધ બાંધતો હોવાનું સગીરાએ પોતાના માતા પિતાને જણાવ્યું। આ મામલાની જાણ પોલીસને કરાતા પોલીસે તુરંત ગુનો દાખલ કરી પુરુષ આરોપી અને મદદગારી કરનાર મહિલાની ધરપકડ કરી। જગ્યા હોવાથી ત્યાં અવારનવાર લઈ જતા હતા અને ત્યાં એમની સાથે શારીરિક સંબંધ રાખતા હતા અને અકુદરતી સંબંધ પણ રાખેલા અને આ બાબતે ફરિયાદ આપવામાં આવેલી અને આરોપીને અટક કરવામાં આવેલા છે। રસ્તા પર ચાલતા રાહદારીનું હાર્ટ એટેકથી મોત। વલસાડના તિથલ રોડ પર આ બનાવ છે બન્યો, જ્યાં જિલ્લાની સેગવી ગામના 51 વર્ષીય રાજેશ સિંધી નામના વ્યક્તિ ઘરેથી નોકરી જવા માટે ચાલતા નીકળ્યા હતા ત્યારે તિથલ રોડ પર વોકિંગ ટ્રેક પર જ ઢળી પડ્યા। બનાવ બાદ આસપાસના લોકો એકત્ર થઈ ગયા અને 108ને બોલાવવામાં આવી, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા। અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો કાર્યક્રમ। કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુઅલી હાજરી આપશે। અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપશે। વેજલપુર વિધાનસભા બેઠકમાં આયોજિત કાર્યક્રમ YMCA ક્લબમાં યોજાઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેશે। આજે અમદાવાદના રસ્તા પર ફરશે ડબલ ડેકર બસ। AMTSની બસનું આજે લોકાર્પણ કરવામાં આવશે। અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે લોકાર્પણ થશે। ડબલ ડેકર બસ શરૂ થતાં અમદાવાદમાં વધુ એક નજરાણું ઉમેરાશે। નર્મદા ઘાટ પર નર્મદા મહાઆરતીનો અદ્ભુત ડ્રોન નજારો જોવા મળ્યો। કેવડિયા નજીક વારાણસીના ગંગા ઘાટ જેવો જ નર્મદા ઘાટ બનાવાયો છે, જેમાં ઘાટ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો। આ ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો છે। ગોરા શુલપાણેશ્વર મંદિર પાસે નર્મદા ઘાટ બનાવવામાં આવ્યો છે। પ્રવાસીઓને દરરોજ આ નજારો જોવા મળશે। તો રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યો છે નર્મદા ઘાટ। બે અલગ અલગ તસવીરોમાં આપને બતાવી રહ્યા છે કેટલો સુંદર અને રમણીય નજારો છે। નર્મદા મહાઆરતીનો આ અદ્ભુત નજારો પહેલા ક્યારેય જોવા ન મળ્યો હોય એ પ્રકારના આ દ્રશ્યો છે। ગંગા ઘાટની થીમ પર જ આખો આ ઘાટ તૈયાર કરવામાં આવેલો છે। છોટાઉદેપુર શહેરમાં ભૂગર્ભ ગટરોની સફાઈના નામે 1 મહિનાથી મુખ્ય રસ્તાઓ પર ખાડા ખોદી દેવામાં આવ્યા, જેને લઈ સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે। ન્યૂઝ 18ની ટીમે સ્થાનિકોની સમસ્યાને વાચા આપી અને આ અંગે પાલિકાના પાણી પુરવઠા ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતા તેમણે તાત્કાલિક ખાડા પૂરી દેવાની ખાતરી આપી। જે ચેમ્બરો ખોલ્યા હતા ઓપન છે, હજુ બી આપ મારી પાછળ બી જોઈ શકો છો, ત્યાં બી ઊંચા સળિયા છે, ખુલ્લા ખાડા છે, ચારો તરફ આ જ હાલ છે। હવે અહીંયા નાના બાળકો પડી જાય, રાત્રિ દરમિયાન અંધારામાં કોઈ બાઇકવાળો પડી જાય, એને વાગે, અકસ્માત થાય, મૃત્યુ થાય। રાત માં લાઇટ અમુક જગા પર છે, અમુક જગા પર નથી, તો કોઈ બાઇક લઈને કૂદી જાય, ચલો અમારી વાત તો અલગ છે, નાના છોકરાની વાત શું છે? આ મુખ્ય રસ્તો જે જેલ રોડનો છે, વડોદરા હાઈવેને જોડતો રસ્તો છે। આ રસ્તાની ઉપર જે ચેમ્બરો હતા તે રોડની નીચે હતા, એને ખોદીને આ ચેમ્બરો કાઢેલા છે। આ હમણાં સુધી પૂરવામાં આવેલ નથી। આ રોડની અંદર ભરચક ટ્રાફિક હોય છે ને અકસ્માત થવાનો ભય છે। આ વહેલી તકે જો આ ખાડાઓ પૂરાઈ જાય તો સારું છે। આજ બપોર સુધી તે કામગીરી કરવામાં આવશે અમારા સ્ટાફ દ્વારા। ખાડા કાલ સુધીમાં પૂરી દેવામાં આવશે, આવતીકાલ સુધીમાં ખાડા પૂરી દેવામાં આવશે અને સળિયા પણ કટિંગ કરી દેવામાં આવશે। દાહોદમાં સ્માર્ટ સિટીની વાતો પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 2015માં દાહોદ સ્માર્ટ સિટી જાહેર થયા બાદ પુરવઠા ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતા તેમણે તાત્કાલિક ખાડા પૂરી દેવાની ખાતરી આપી। અહીંયા 2015માં દાહોદ સ્માર્ટ સિટી જાહેર થયું અને ત્યાર પછી જે વાતચીત થઈ છે તે પ્રમાણે શહેરમાં હાલ તો કચરાપેટી દેખાઈ રહી છે, ઠેર ઠેર કચરો છે, અલગ અલગ જગ્યાએ સફાઈનો પણ અભાવ છે।
તો આ સર્કલની સ્થિતિ તમે જોઈ શકો છો કે સ્માર્ટ સિટીનું આ સર્કલ કચરાપેટીમાં ફેરવાઈ ગયું છે. સર્કલની યોગ્ય જાળવણી અહીંયા નથી થઈ રહી અને એટલું જ નહીં, શહેરના અનેક વિસ્તારોમાં ગટરના પાણી પણ છે, ગંદકી પણ ખૂબ જ વધી ગઈ છે. પ્રથમ જ્યારે સ્માર્ટ સિટીને દાહોદમાં પસંદગી કરવાની હતી તે સમયે આ સર્કલ બનાવવામાં આવ્યું હતું પીપીપી મોડેલ. આજે દુર્દશામાં છે. એને ખરેખર રીડેવલપમેન્ટ કરવામાં આવે અથવા અન્ય કોઈ સારા ઉપયોગ માટે આનો ઉપયોગ થાય તો દાહોદવાસીઓના હિતમાં છે. વર્ષ 2015માં દાહોદને સ્માર્ટ સિટીની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારબાદ હરખથી એક જે સર્કલ બનાવવામાં આવ્યું હતું તે સર્કલ ઉપર આઈ લવ દાહોદ અને સ્માર્ટ સિટીનું બોર્ડ પણ ચિતરવામાં આવ્યું હતું. જો કે આપ મારી પાછળ અત્યારે જોઈ રહ્યા છો, દાહોદ શહેરને સ્માર્ટ સિટી જાહેર કર્યા બાદ જે લોકોમાં ખુશી જોવા મળી હતી અને લાયન્સ ક્લબ અને નગરપાલિકા દ્વારા પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ ઉપર જે એક દાહોદના વચ્ચોવચ્ચ જે સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે આ સર્કલ દિવાલ ઉપર દાહોદ માટે પ્રેમ અને સ્માર્ટ સિટીને થયેલી ઘોષણા અને લખાણ પણ ચિતરવામાં આવ્યું હતું. જો કે સમય જતાં આ જે સર્કલ છે તેની કોઈપણ જાતની મેન્ટેનન્સ ના કરવાના કારણે આ જે સર્કલ છે તે એક કદરૂપું બનવા પામ્યું છે. અહીંયા મોટા મોટા ઝાડી ઝાકરાઓ ઉગી જવા પામ્યા છે અને હાલ જે એક કચરાના ઢગલા સમાન જે આ સર્કલ જોવા મળી રહી છે. જો કે આ એક સ્માર્ટ સિટીને લઈને એક મોટી જે સવાલ ઊભો થવા પામે છે કે કેમ આ જે સ્માર્ટ સર્કલ છે તેનું જે સમારકામ અથવા તો તેને જે સાર સંભાળ રાખવાની હોય છે તે રાખવામાં નથી આવતી. જો કે અત્યારે કહી શકાય કે લાયન્સ ક્લબ અને દાહોદ નગરપાલિકા દ્વારા જે આ જે સર્કલ બનાવવામાં આવ્યું હતું તે તો અત્યારે એકદમ દયનીય હાલતમાં જોવા મળી રહ્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ વર્ષ 2024-25 માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું. કુલ 3.32 લાખ કરોડ રૂપિયાના આ પૂર્ણ બજેટમાં જનતા પર કોઈ બોજો નાખવામાં આવ્યો નથી. બજેટમાં નાણામંત્રીએ વિવિધ ક્ષેત્ર માટે પટારો ખોલ્યો. આ બજેટ ફક્ત વર્ષ માટે નહીં પરંતુ 2047ના વિકસિત ભારત માટેનું રોડમેપ હશે. બજેટમાં 5G પર ભાર મુકાયો છે. ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતનો સમાવેશ થાય છે. બજેટમાં મહિલાઓ, યુવાનો, ગરીબ, ખેડૂતો, અનુસૂચિત જાતિ અને જનજાતિ અને ઓબીસી વર્ગને પ્રાધાન્ય અપાયું છે. સાથે સાથે એક એવી જાહેરાત કરાઈ છે જેનાથી દેશમાં ગુજરાત સૌથી વધુ શહેરી વિસ્તાર ધરાવતું રાજ્ય બનશે. ખાસ વાત એ રહી કે બજેટમાં નવા કોઈ કરવેરા લદાયા નથી. સહકારી સભાસદો માટે 50,000ની લોન પર સ્ટેમ્પ ડ્યુટી માફ કરાઈ છે. 9 લાખથી વધુ સહકારી સભાસદોને લાભ થશે. 8 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપ માટે આવે તો પડતર ચલાન માફ થશે. છેલ્લા 1 વર્ષના ચલાણ આવા વાહનો પર માફ થશે. 52,000 વાહન માલિકોને 700 કરોડની રાહત થશે. રાજ્યમાં 7 નવી મહાનગરપાલિકાઓ બનાવવાની જાહેરાત કરાઈ છે, જે સાથે હવે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ બનશે. 7 નવી મહાનગરપાલિકામાં સુરેન્દ્રનગર, વઢવાણની સંયુક્ત રહેશે. ઉપરાંત નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ અને મહેસાણામાં ભવિષ્યમાં મહાનગરમાં ફેરવાશે. ઉપરાંત યુવાનો માટે પણ સરકારી નોકરીની જાહેરાત કરાઈ છે, જેમાં પંચાયત વિભાગમાં 2000 જગ્યા નવી ઊભી કરાશે તો મહેસૂલ વિભાગમાં 400 નવી જગ્યા ઊભી કરાશે. જ્યારે 4 મહાનગરમાં 1000 ટ્રાફિક પોલીસની ભરતી કરાશે. ઉપરાંત નમો નામે 3 યોજનાની જાહેરાત કરાઈ છે, જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી યોજનાનો સમાવેશ થાય છે, જેમાં દીકરીઓ અને પ્રસૂતાઓને પ્રાધાન્ય અપાયું છે. બજેટમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથના 5 સ્તંભ છે. તો બજેટ પહેલા કોંગ્રેસ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ કર્યું. બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. મોંઘવારી મુક્તિના નારા સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો. અમિત ચાવડા સહિતના નેતાઓએ મોંઘવારી ઘટાડવાના નારા અને ગેસના બાટાના પોસ્ટર પહેરી પ્રદર્શન કર્યું. રાજ્ય સરકાર બજેટમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરાઈ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતા કહ્યું કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15,000 ઓરડાઓ બની રહ્યા છે. નવા 45,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. 15,000 શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર આપવામાં આવશે. 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રૂપિયાની જોગવાઈ. અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના 40 લાખ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે 360 કરોડ. અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમ શાળાને 1 લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ ફાળવાયા. શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા
વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 રૂપિયા અને ધોરણ 12માં 15,000 રૂપિયા મળી કુલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તો પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઈ. આ યોજના હેઠળ કુલ 1250 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે, જેમાં વિદ્યાર્થીઓને ધોરણ 10-12માં કુલ 25,000ની સહાય મળશે, ધોરણ 11માં 10,000, ધોરણ 12માં 15,000 સહાય મળશે. ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળશે સહાય. ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટ યુવાનો માટે ખુશીઓ લઈને આવ્યું છે. રાજ્ય સરકારે યુવાનો માટે નોકરીનો પટારો ખોલ્યો છે. યુવાનો સરકારી નોકરી માટે થઈ જાવ તૈયાર. આવનાર દિવસોમાં ગુજરાતમાં સરકારી નોકરી માટે ભરતી મેળો શરૂ થશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતી વખતે નોકરીને લઈને બમ્પર જાહેરાત કરી છે. ભરતીને લઈને પંચાયત વિભાગમાં 2,000 જગ્યા નવી જગ્યા ઊભી કરાશે. મહેસૂલ વિભાગમાં 400 નવી જગ્યા ઊભી કરાશે. 4 મહાનગરમાં 1,000 ટ્રાફિક પોલીસની ભરતી કરાશે. તો આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે. 105 આઈટીઆઈ વેલ્ડર ટ્રેડ માટે 26 કરોડના ખર્ચે AR/VR લેબ બનાવાશે. રાજ્યમાં વધુ 6 આઈટીઆઈને બનાવાશે. મેગા આઈટીઆઈ 187 કરોડની જોગવાઈ. હાલ રાજ્યમાં કાર્યરત છે 5 મેગા આઈટીઆઈ. બજેટ વિધવા બહેનો માટે 2,363 કરોડની જોગવાઈ કરાઈ. આંગણવાડીના બાળકો, કિશોરી, સગર્ભા માતા માટે 878 કરોડની જોગવાઈ. કિશોરીઓને ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ. સગર્ભા ધાત્રી માતાને અનાજ માટે 322 કરોડની જોગવાઈ. 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર તેલ અપાશે. વહાલી દીકરી યોજના માટે 252 કરોડની જોગવાઈ. સુરતમાં નારી સંરક્ષણ કેન્દ્રના વિકાસ માટે 16 કરોડની જોગવાઈ. બીજી તરફ ગુજરાતની સુરક્ષામાં વધારો કરવા રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર 112 જાહેર કર્યો છે. બજેટમાં નાણામંત્રી બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. એક જ સ્થળ પર 1 કલાકમાં 2ના હાર્ટ એટેકથી મોત થયા. વલસાડના તિથલ રોડ પર હાર્ટ એટેકથી 2 લોકોના મૃત્યુ થયા. રાહદારી અને વાતો કરી રહેલ યુવકને હાર્ટ એટેક આવી ગયો. 30 વર્ષીય જીમિત રાવલ પોતાના સ્વજનો સાથે વાત કરતો હતો અને તે સમયે જ અચાનક ઢળી પડ્યા. બાદમાં તેમને હોસ્પિટલમાં લઈ જવાયા. તો 1 કલાક પહેલા જ તિથલ રોડ પર વોકિંગ ટ્રેક પર રાહદારીને હાર્ટ એટેક આવ્યો અને અચાનક તે ઢળી પડ્યા. જિલ્લાના સેગવી ગામના 51 વર્ષીય રાજેશ સિંધી નામના વ્યક્તિ ઘરેથી નોકરી જવા ચાલતા નીકળ્યા હતા, ત્યારે તિથલ રોડ પર વોકિંગ ટ્રેક પર જ ઢળી પડ્યા. વધુ માહિતી સાથે ભરતસિંહ વાઢેર સંવાદદાતા જોડાયા છે. ભરત, વલસાડમાં આ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. આ 2 બનાવોને લઈને હાલ શું વધુ વિગતો આવી રહી છે? બિલકુલ પંકજ, વહેલી સવારે વલસાડના તિથલ રોડ પર જાણે યમરાજે આંટો માર્યો હોય તેવું લાગી રહ્યું છે કે એક જ કલાકમાં હાર્ટ એટેકથી 2 લોકોના મોત નીપજ્યા છે. તિથલ જે રોડ છે ત્યાં 500 મીટરના અંતરે છે. એક જ કલાકમાં 2 લોકોને હાર્ટ એટેક આવ્યો હતો, જેમાં પ્રથમ વહેલી સવારે રાજેશભાઈ સિંઘે, જેઓ સેગી ગામના 51 વર્ષીય વ્યક્તિ છે, તેઓ પોતાના ઘરથી નોકરીએ જવા નીકળ્યા હતા અને તિથલના વોકિંગ ટ્રેક પર ચાલી રહ્યા હતા. એ વખતે અચાનક જ ચાલતા તેઓ ઢળી પડ્યા હતા અને 108ની ટીમે સ્થળ પર પહોંચી અને તપાસતા તેઓને મૃત જાહેર કર્યા હતા. આમ હજુ આ ઘટનાથી અને આઘાતથી લોકો બહાર જતા આવ્યા. ત્યાં 1 કલાક બાદ ફરી એક વખત આ ઘટનાથી 500 મીટરના અંતરે જીમિત રાવલ નામના એક 30 વર્ષીય યુવક પોતાના એક સ્વજન સાથે વાત કરી રહ્યા હતા. એ વખતે જ વાત કરતા અચાનક તેઓ ઢળી પડ્યા હતા અને તાત્કાલિક તેમને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ 1 જ કલાકની અંદર વલસાડના તિથલ રોડ પર 500 મીટરના અંતરે 2 લોકોના મોતની ઘટનાને કારણે પંથકમાં ચકચાર છે. અત્યારે આ મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. પંકજ, આપને જણાવું કે વલસાડમાં હાર્ટ એટેકથી મોતની આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પણ અનેક વખત છે લોકોના બેઠા કે રસ્તે ચાલતા લોકોના મોતની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી ચૂકી છે. જોકે આજે વહેલી સવારે 1 કલાકમાં જ 2 લોકોના હાર્ટ એટેકની મોતની આ ઘટનાએ લોકોને હચમચાવી મૂક્યા છે. પંકજ. જી ભરત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો વલસાડમાં 1 કલાકમાં 2 વ્યક્તિના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. આમ તો રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. વલસાડમાં 1 કલાકમાં 2ના મોત. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.